તળાજા તાલુકાના પીપરલા સથરા ગામે દલિત સ્મશાન ભૂમિ પર દબાણ મુદ્દે નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું। તળાજા તાલુકાના પીપરલા સથરા ગામે દલિત સમાજ માટે નિર્ધારિત સ્મશાન ભૂમિ પર ગેરકાયદેસર દબાણ થયાનો મુદ્દો સામે આવ્યો છે। આ મુદ્દે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા તંત્રનું ધ્યાન દોરવા માટે તળાજાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ અનેક ગામોમાં દલિત સમાજ માટે અલગ સ્મશાનની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી। આઝાદીના 75 વર્ષ બાદ પણ દલિત સમાજને સ્મશાન જેવી મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે। પીપરલા સથરા ગામે દલિત સમાજ માટે નિર્ધારિત સ્મશાન જમીન પર ગેરકાયદેસર દબાણ કરાયું હોવાની ફરિયાદ ઉઠાવવામાં આવી છે। સમાજના આગેવાનોના કહેવા મુજબ ગામના તલાટી મંત્રી સહિત જવાબદાર તંત્રએ ગ્રામજનોની સમસ્યાઓ સાંભળીને યોગ્ય પગલાં લેવા જોઈએ, પરંતુ દલિત સમાજની ફરિયાદોને યોગ્ય રીતે સાંભળવામાં આવતી નથી તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી। આ મુદ્દે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા માંગ કરવામાં આવી કે તળાજા તાલુકાના દલિત વસ્તી ધરાવતા તમામ ગામોમાં દલિત સમાજ માટે સ્મશાન નિયમ કરવામાં આવે, તેમજ જ્યાં સ્મશાન જમીન પર ગેરકાયદેસર દબાણ થયેલ હોય તે તાત્કાલિક દૂર કરવામાં આવે। આ અંગે આજરોજ બપોરે 12 વાગ્યે તળાજાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ માવજીભાઈ સરવૈયા। આજે અહીંયા આવ્યો અને રજૂઆત કરી ભાઈએ કે સામાજિક ન્યાય સમિતિ એમાં કાયદામાં જોગવાઈ છે કે ચૂંટાયેલા સભ્યો હોય એના ચેરમેન થઈ શકે। માનો કે દલિત સમાજના 2 ચૂંટાયેલા હોય અને એક વિપક્ષમાં હોય અને એક પક્ષમાં હોય તો ગમે 2માંથી એક થઈ શકે ચેરમેન, પરંતુ જે ભાઈ માણસ ચૂંટાયેલો નથી, જેને ખબર નથી, એને બેહાડી દીધો સામાજિક ન્યાય સમિતિના ચેરમેન માટે। ભાઈ ડીડીઓશ્રીને રજૂઆત કરી છે, ટીડીઓશ્રીને રજૂઆત કરી છે અને 15 દિવસમાં પ્રશ્ન ન ઉકેલાય તો અમારી ગણતરી એવી છે કે અમારે આંદોલન કરવું કે આ તાનાશાહી સરકારની નિયમ હોવા છતાં નિયમ ભંગ કરી અને જે લોકો જીત્યા નથી, જે લોકો એના દાહેવતા કરે છે, જે લોકો એની સાથે રહે છે એને ચેરમેન બનાવી દેવાના। જેને કોઈ કાયદેસર ચૂંટણી લડવી પડે, ચૂંટણી લડ્યા સિવાય ચેરમેન ન થઈ શકે, છતાં ચૂંટાયેલો સભ્ય છે એમ નામ છે અને નથી ચૂંટાયેલો એ ચેરમેન થઈને બેઠો છે। આ બાબતે અમારો વિરોધ છે અને આ બાબતે અમે માનની જિગ્નેશભાઈ મેવાણીને અને ઉપર ગાંધીનગર રજૂઆત કરવાના છીએ અને આવતા સમયમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની બદલી નહીં કરવામાં આવે તો અમે ઉપવાસ આંદોલન કરશું। કયા ગામનો પ્રશ્ન છે? જાનમેર ગામનો પ્રશ્ન છે।